टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ અને હું છું કુશાગ્ર। સમાચાર ઉપર નજર કરીએ તો ત્રીજી વખત પીએમ બન્યા બાદ પ્રથમવાર ગુજરાત મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને અમદાવાદથી પીએમ મોદી વડસર એરફોર્સ સ્ટેશન પહોંચ્યા, જ્યાં તેમણે નવા ઓપરેશન કોમ્પ્લેક્સની પણ મુલાકાત લીધી હતી। જે બાદ હાલ પીએમ મોદી રાજભવન ખાતે છે અને અહીં સોમનાથ ટ્રસ્ટની બેઠક પણ યોજાવાની છે। ત્યારે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે. લહેરી પણ રાજભવન ખાતે ઉપસ્થિત છે। વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઈ રહેલી બેઠકની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણી પણ જોડાવાના છે। પ્રધાનમંત્રીના પ્રવાસથી ગુજરાતમાં ઉત્સાહનો માહોલ છે અને આવતીકાલે અમદાવાદ અને ગાંધીનગરને પીએમ મોદી વિકાસ કાર્યોની ભેટ આપવાના છે। અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન દોડશે અને પીએમ મોદી કાલે સવારે ગાંધીનગરમાં પ્રધાનમંત્રી સૂર્યાઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરવાના છે। ત્યારબાદ સવારે 10:30 વાગ્યે તેઓ મહાત્મા મંદિર ખાતે ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સની મીટ એન્ડ એક્સપોનું ઉદ્ઘાટન પણ તેઓના હસ્તે કરાશે અને આ ઉપરાંત બપોરે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે। તો સાથે સેક્શન 1 મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશન સુધીની મેટ્રોની સવારી પણ વડાપ્રધાન કરવાના છે। ત્યારબાદ બપોરે લગભગ 3:30 વાગે અમદાવાદમાં તેઓ 8,000 કરોડ રૂપિયાથી વધુની કિંમતની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાના છે। અમદાવાદ ખાતેથી પ્રધાનમંત્રી મોદી કેટલાક મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું શિલારોપણ પણ કરવાના છે અને જેમાં સામખિયાણી ગાંધીધામ અને ગાંધીધામ આદિપુર રેલવે લાઇનમાં 4 કરોડ અને એમસી અમદાવાદમાં આઇકોનિક રોડનો વિકાસ અને બાકરોલ હાથીજણ રામોલ અને પાંજરપોલ જંકશન પર ફ્લાયઓવર પુલનું નિર્માણ સામેલ છે। જે આપણે જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર વીવીઆઈપી બંદોબસ્ત છે એના માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલા છે। એમાં પોલીસ અધિકારી અને કર્મચારી મળીને 2,500થી વધારે પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવ્યું છે। એની સાથે સાથે પોલીસ દ્વારા સતત આ જગ્યા ઉપર ચેકિંગ કરવામાં આવી રહી છે। એમસીસીવી વાન તેમજ સીસીટીવી કેમેરા દ્વારા 24 કલાક રેકોર્ડિંગ કરવામાં આવી રહી છે। આપણે બીડીડીએસ ટીમ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવી રહી છે। પોલીસ ગાર્ડ તૈનાત છે અને એની સાથે સાથે ટ્રાફિકમાં કોઈને કોઈ અડચણ કે અગવડ ના થાય એના માટે અને પાર્કિંગ માટે પણ ટ્રાફિક શાખા દ્વારા પાર્કિંગના પ્લોટ આઈડેન્ટિફાઈ કરેલા છે અને રોડના ડાયવર્ઝન અને જે ડાયવર્ઝન માટે જાહેરનામા છે એ પણ પબ્લિશ કરવામાં આવશે અને નો ડ્રોન ફ્લાયના પણ જાહેરનામા પબ્લિશ કરવામાં આવશે।